Shri R.H. Kotak Primary School Standard 8 English Unit 1. You love English, don't you? આજે એની એક્ટિવિટી આપણે 9, 10 અને 13 ભણવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 8 સુધી કમ્પ્લીટ કરી લીધું છે. તો ચલો આગળ એક્ટિવિટી 9 જોઈએ. એક્ટિવિટી 9 A. Read a following dialogues and study the underlined expressions. અહીં જે સંવાદ આપેલા છે એને વાંચવાના છે અને જેની નીચે લીટી કરેલા છે એ બધા જ એક્સપ્રેશન એટલે કે હાવભાવ છે એને તમારે ધ્યાનથી જોવાના છે, એનો તમારે સ્ટડી કરવાનો છે. ટીચર: ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે? સુપ્રભાત વર્ગ અથવા તો ક્લાસ, આજે તમે બધા કેમ છો? ક્લાસ સેડ ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. સુપ્રભાત સર, અમે બધા જ મજામાં છીએ. ટીચર સેડ સ્ટુડન્ટ્સ, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. વિદ્યાર્થીઓ, હું વર્ગમાં ફરીને તમારા પ્રોજેક્ટનું કામ તપાસીશ. સ્નેહા, ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ? સ્નેહા, તારો પ્રોજેક્ટ પતી ગયો છે? સ્નેહા સેડ યસ ઇટ ઇઝ. હા, તે થઈ ગયો છે. ટીચર: વેરી ગુડ. આશીષ, ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? ખૂબ સરસ. આશીષ, તારા પ્રોજેક્ટનું કામ તૈયાર નથી? આશીષ સેડ સોરી સર, મને માફ કરજો સર. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, હું ગઈકાલે ગેરહાજર હતો. બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ, પણ હું તે રિસેસમાં કરી લઈશ. ટીચર સેડ ધેટ્સ ગુડ. ટીચર કે સરસ. એન્ડ યુ દિશાંત? અને તું દિશાંત? દિશાંત સેડ હિયર ઇટ ઇઝ સર. આ રહ્યું તે અહીં છે સર. ટીચર સેડ વેલ ડન બોય. શાબાશ. લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક. મને તારું પ્રોજેક્ટનું કામ જોવા દે. ટીચર સેડ દિશાંત, you collected nice photograph and very interesting details. દિશાંત, તે સરસ ફોટા અને ખૂબ જ રસપ્રદ માહિતીઓ એકઠી કરી છે. સુપર્બ ડિયર, ખૂબ જ સરસ, ઉત્તમ. અભિજીત સેડ સર, એકચ્યુઅલી દિશા હેલ્પ મી ઇન ધીસ પ્રોજેક્ટ. સાહેબ, ખરેખર તો આ પ્રોજેક્ટના કામમાં દિશાએ મને મદદ કરી. ટીચર સેડ ગુડ જોબ. સરસ કર્યું દિશા. કોંગ્રેચ્યુલેશન્સ, આભાર, અભિનંદન. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમારા પ્રોજેક્ટના સારા કામ માટે તમને સૌને અભિનંદન. હવે અહીં તમે જોયું હશે ધેટ્સ ગુડ, વેલ ડન, સુપર્બ, કોંગ્રેચ્યુલેશન, ગુડ જોબ. આ દરેકની નીચે અંડરલાઇન કરેલી છે. આ બધા જ એક્સપ્રેશન છે અને એ આપણે વાપરતા જોઈએ છીએ. તમે લોકો સરસ કામ કરીને અરે વાહ, વેરી ગુડ. ક્યાંય પ્રવાસમાં જઈએ અને સૂર્ય ઉગતો હોય તો વાવ આપણે નીકળી જાય છે આપણા મોઢામાંથી. તો આ બધા આપણા હાવભાવ છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 9ની બી આપણે કરવાની નથી અને હવે એની આગળ જોઈએ તો એક્ટિવિટી 10. હવે અહીં તમને એમ કીધું છે વર્ક ઇન પેર્સ, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ, they narrate different situations. The correct expression are given in the box. Select the correct expression and fill in the blanks. અહીં ખાલી જગ્યા ભરવાની છે. આ કોઠો આપેલો છે એની અંદર તમને બધા જ એક્સપ્રેશન એટલે કે હાવભાવ આપેલા છે. એને યોગ્ય રીતે વર્ણવીને તમારે એનો જવાબ આપવાનો છે. ચલો અહીં હવે આપણે જોઈશું ખાલી જગ્યા છે આ 5 અને આ 5 10. આ 10 ખાલી જગ્યાના આપણે જવાબ લખવાના છે. ચલો હવે આપણે જવાબ જોઈશું. ચલો પહેલું છે યુ ડ્રો અ નાઇસ પિક્ચર. યુ શોડ ટુ ધ ટીચર. તમે સરસ મજાનું ચિત્ર દોર્યું છે અને તમે તમારા ટીચરને બતાવો છો તો તમારા ટીચર શું કહેશે? યોર ટીચર વિલ સે નાઇસ. તમારા શિક્ષક કહેશે અરે વાહ, ખૂબ સુંદર એમ. યુ હેલ્પ અ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન. કોઈ અજાણ્યો માણસ હતો એને તમે બસ સ્ટેશનનો રસ્તો બતાવો છો. નોઈંગ ધીસ યોર ફાધર વિલ સે. આ સાંભળીને તમારા પપ્પા તમને શું કહેશે? વેરી ગુડ, બહુ સરસ કામ કર્યું તે એમ. બરાબર. ચલો ત્રીજું જોઈએ. યુ શુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તમે ક્લાસમાં પહેલો નંબર લ્યો છો. યોર ક્લાસ ટીચર વિલ સે
તમારા વર્ગ શિક્ષક તમને શું કહેશે? કોંગ્રેટ્સ, અભિનંદન. યુ હેલ્પ ધ પોલીસ ટુ કેચ ધ થીફ. તમે ચોરને પકડવા માટે થઈને પોલીસને મદદ કરો છો. તો પોલીસ ઓફિસર વિલ સે બ્રેવો, બહાદુર, બહાદુર, એવું પોલીસ ઓફિસર તમને કહેશે. પાંચમું છે યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર. કોઈના પૈસા ખોવાઈ ગયા છે અને તે તમે તમારા ટીચરને આપી દો છો. આપણે પણ એસેમ્બલી હોલમાં ઘણી વખત ઘણાના પૈસા મળતા હોય છે, તમે ટીચરને આપી દો છો ને એમ. યોર ટીચર વિલ સે ગુડ. તમારા શિક્ષક શું કહેશે? સરસ, તે સારું કામ કર્યું. કોઈના પૈસા છે તો રિસેસમાં એને કામ લાગશે. છઠ્ઠું છે યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ. તમારી ફૂટબોલ ટીમ જે છે એ સ્ટેટ લેવલનું ચેમ્પિયનશિપ જીતી ગઈ છે. તો યોર પ્રિન્સિપાલ વિલ સે, તમારા પ્રિન્સિપાલ છે એ શું કહેશે? એક્સેલન્ટ, બહુ જ સરસ એમ. બરાબર. સાતમું છે યુ આર ઓન ધ ટૂર વિથ ફ્રેન્ડ્સ એન્ડ યુ સી એન અમેઝિંગ નેચરલ સીન. તમે ક્યાંક ટૂરમાં તમારા મિત્રો સાથે ગયા છો અને તમે ખૂબ જ સરસ જોયું ન હોય એવું કુદરતી દ્રશ્ય જુઓ છો. ધેન યુ વિલ સે, તો તમે શું બોલશો? વન્ડરફુલ, વાવ. આપણે એમ કહે છે ટીચર જુઓ તો જલ્દી, આ ફૂલ જુઓ તો કેટલા સરસ છે, વાવ કેવા ફાઇન છે એમ. બરાબર. એટલે બીજું શું બોલી શકીએ આપણે? વન્ડરફુલ. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આઠમું છે યુ પેડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફીઝ નોઈંગ ધીસ યોર મધર વિલ સે. તમે તમારા કોઈ ગરીબ મિત્ર છે એની ફી ભરો છો અને આ સાંભળીને તમારી મમ્મી શું કહેશે? ગુડ જોબ, તે સારું કામ કર્યું બેટા, કોઈની ફી ભરી દીધી તો એ માણસ પણ ભણશે. ચલો નવમું છે યુ સોલ્વ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ્સ. બહુ અઘરી પઝલ હતી ને તમે સોલ્વ કરી, એટલે કે તમે એનો જવાબ ગોતી દીધો છે. યોર મેથ્સ ટીચર વિલ સે પરફેક્ટ. તમારા મેથ્સના જે ટીચર છે તમને શું કહેશે? પરફેક્ટ, તે બરોબર કામ કર્યું એમ. દસમું છે આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પરફોર્મન્સ યુ ઇમ્પ્રુવડ યોર પરફોર્મન્સ ઇન ધ સેકન્ડ ટર્મ. પહેલી ટર્મની અંદર તમારું કામ થોડુંક નબળું હતું અને બીજી ટર્મની પરીક્ષામાં તમે ખૂબ સરસ કામ કર્યું છે. તો યોર પેરેન્ટ્સ વિલ સે વેલ ડન. તો તમારા મમ્મી પપ્પા તમને શું કહેશે? વેલ ડન. પહેલામાં તે બહુ સારું નહોતું કર્યું પણ બીજામાં વેલ ડન. ઓકે, તો આ થઈ આપણી 10મી એક્ટિવિટીની વાત. આપણે એની અંદર સરસ મજાના બધા હાવભાવ શીખી ગયા છીએ. 11મી અને 12મી એક્ટિવિટી આપણે કરવાની નથી. બરાબર. અહીં જે ડાયલોગ આપેલા છે બધા આપણી પાસે છે એટલે આપણે આ કરશું નહીં. ચલો હવે આગળ જોઈએ. 13મી એક્ટિવિટી. અહીં ભૂલથી જો તમારી ચોપડીમાં 12મી એક્ટિવિટી છપાઈ ગઈ છે પણ હકીકતમાં અહીં છે 13મી એક્ટિવિટી. અહીં તમને શું કહે છે? મેક અ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. નાના છોડ હોય અથવા તો મોટા ઝાડ હોય, જુદા જુદા, એના એક લિસ્ટ બનાવો. કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ વિથ ધેર ફોટોગ્રાફ્સ. એના ફોટોગ્રાફ્સ સાથે તમે થોડી એની માહિતી ભેગી કરો. પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગિવન ટેબલ. અહીં જે ટેબલ આપેલું છે એની અંદર એ માહિતીને તમારે મૂકવાની છે. અહીં તમને એક આપેલું છે અને પછી બાકીના બે જે ખાના આપેલા છે એની અંદર આપણે માહિતી મૂકવાની છે. ચલો જોઈએ એનો જવાબ શું છે. હા, અહીં 3 પિક્ચર આપેલા છે. પિક્ચર ઓફ ધ પ્લાન્ટ ટ્રીઝ. બરાબર. એક પહેલું છે એ મેંગો ટ્રીનું છે. બીજું છે નેમ ઓફ ધ પ્લાન્ટ ટ્રી. કયા કયા છે? તો પહેલું મેંગો ટ્રી છે એટલે કે આંબો છે. બીજું છે તુલસી પ્લાન્ટ એટલે નાનું તુલસીના છોડનું છે. અને ત્રીજું છે આંબલા ટ્રી એટલે આંબળાનું ઝાડનું આપેલું છે. કલર ઓફ ધ પ્લાન્ટ ફ્લાવર્સ. હવે આજે તમે જે ઝાડ અથવા તો લઈ આવ્યા છો પ્લાન્ટ્સ, એનો ફ્લાવરનો એટલે કે એનો ફૂલનો રંગ કેવો હોય છે અથવા તો એનો કેવો છે, એનો રંગ કેવો છે? તો ત્રણેયમાં આપણે ગ્રીન લખેલું છે. નેમ ઓફ ધ ફ્રૂટ. હવે એમાં ફ્રૂટ કેવું આવે છે? ફળ આવે છે. ફળ આવતું હોય તો એનું નામ લખવાનું છે. તો મેંગો ટ્રીની અંદર મેંગો આવશે. તુલસીમાં કોઈ ફળ આવતું નથી એટલે આપણે એમાં ડેશ કરીશું. અને આંબલા ટ્રીમાં આંબળાનું ફળ આવે છે. સાઇઝ ઓફ ધ લીવ્સ. હવે એના પાંદડાની જે એની સાઇઝ છે એ કેવડી છે? તો મેંગો ટ્રીમાં મીડિયમ લખશું. તુલસી પ્લાન્ટ્સમાં નાના નાના પાન હોય છે, બહુ મોટા મેંગો ટ્રી જેવડા તો હોતા નથી, આપણે એમાં સ્મોલ લખશું. અને આંબળાનું ઝાડ છે એની અંદર પણ મીડિયમ રાખશું.
મેડિસિનલ યુઝ એનો તમે મેડિકલમાં તમે દવામાં કાંઈ ઉપયોગ કરી શકો છો. તો પેલું મેંગો ટ્રીમાં આવશે પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક્સ, એટલે ગરમી જે આપણને કહે ને ઉનાળાની જે ગરમી, ઉનાળામાં જ આંબામાં ફળ આવે, કેરી આવે, તો એ કેરી આપણે ઉનાળામાં કાચી કેરીને ડુંગળીનું કચુંબર કરીને ખાય છે. શા માટે? કે આપણને લૂ ન લાગે. તો આપણને એ જે ગરમી છે એનાથી એ રક્ષણ આપે છે. તુલસી પ્લાન્ટ તો પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શન, સ્કિન ડિઝીઝ, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હોય, ચેપ લાગ્યો હોય તો એમાં આપણને મદદ કરે છે. અને સ્કિન ડિઝીઝ એટલે ચામડીના રોગમાં પણ તુલસી આપણને મદદ કરે છે. અને હવે આંબલા ટ્રીમાં જોઈએ તો ગુડ ફોર હેલ્થ એન્ડ એનર્જી, શરીરના શક્તિવર્ધક કહે ને એવું છે, એનર્જી તમને મળી જાય છે પુષ્કળ એમાંથી. એન્ડ ટોનિક ફોર આઈઝ, અને આંખ માટે પણ એક આંબળા છે એ ખૂબ જ સારું ટોનિક આપે છે. અધર યુસેજીસ, બીજા કાંઈ એનો ઉપયોગ છે તો મેંગો ટ્રીમાંથી આપણે ટુ મેક પિકલ્સ, પિકલ્સ એટલે અથાણું બનાવીએ છીએ, બરાબર ને? તમારા મમ્મી દર વર્ષે ઉનાળામાં અથાણા બનાવે, ગોળ કેરી બનાવે, ખાટું બનાવે, મેથિયા કેરી બનાવે, એવી રીતે. તુલસી પ્લાન્ટ્સમાં યુઝ ઇન ટી, આપણે ચામાં ઉપયોગ કરીએ છીએ અથવા તો કોઈ આવા ઉકાળા હોય એમાં પણ વાપરીએ છીએ. આંબલા ટ્રીનું શું હોય છે? ટુ મેક પિકલ્સ, આંબળાના પણ જીવન બને છે, જે આપણે આખું વરસ ખાઈએ તો આપણને એમાંથી ઉર્જા સારી એવી મળી જાય છે. પછી આપણે મીઠા આંબળા બનાવે છે, મીઠા આંબળાની કેન્ડી બનાવે, ખારા આંબળાનો મુખવાસ બનાવીએ છીએ, એટલે અથાણામાં આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. અહીં હવે આપણો આ પાઠ છે, એટલે કે સેકન્ડ યુનિટ છે, યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, તમને અંગ્રેજી ગમે છે, નથી ગમતું, તો આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. અને આની બધી જ એક્ટિવિટી જે આજે મેં કરાવી બધી જ તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાની છે, બરાબર? જ્યાં જ્યાં ખાલી જગ્યા આપેલી હોય ત્યાં ત્યાં પૂરું કરવાનું છે. ઓકે, તો હવે આપણે thank you for watching. See you soon in the next lecture. Goodbye. Have a nice day.